હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. બોલે રોનક પટેલ ત્રિવડા તો બોલે. કાલથી હું શો કરીશ, એનું નામ હશે હું તો બોલીશ. કોઈ ત્રાહિત વ્યક્તિએ ટોણો માર્યો એમાંથી આ શબ્દ નીકળ્યો કે હું તો બોલીશ. આ ટાઇટલ એમાંથી. ટીચર હતી અને મેરા નામ ચોકરની જે મને ગમતી બી ટીચર, એ ટીચરને મેં કંઈક નામ બી આપી દીધું, દિવ્યા ભારતી. દિવ્યા ભારતી જેવા એખાદ એમને કહેલું તમે દિવ્યા ભારતી જેવા દેખો. બહુ ખુશી બી થઈ. તો કે તો દુનિયાભરના સમાચાર તમે ટીવી ચાલુ કરો એટલે એકવાર મને પટેલનું નામ સાંભળવા મળે, એટલે એનાથી ઉર્જા મળવા લાગી, નામ આવવા લાગે. એટલે પત્રકારને કેવું છે, નામ આવે, ફોન આવે, લાઈવ થાય, હા, ઉર્જા મળવા લાગી, લોકો ઓળખવા લાગે. હું એટલો ડરેલો હતો, છુપાતો હું સીધો નીચે પડેલો, પીઠાઈ થશે. પણ એ મારો સુખદ અનુભવ હતો. એનો દીકરો મને જોયું એટલે લેવાનો સીધી પર લીધી. એ મને મળે, એમને કહ્યું કે બેટા જરાય ડરતો નહીં, મને તારી પ્રામાણિકતા ઉપર, પવિત્રતા ઉપર ગર્વ છે. તો કે આ ક્ષેત્રને લઈને તો ક્યારેય નહીં લાગી. મને ઓલવેઝ ઉર્જા મળતી રહી. અનેક વખતે સમાચારમાં નિષ્ફળ ગયો છું. મેં વિચાર્યું છે એ પ્રકારનો સમાચાર કવરેજ નહીં કરી શક્યો હોય, પણ ખબર નથી, એની નિષ્ફળતામાંથી પણ મને સફળતા મળતી રહી અને ઉર્જા મળતી રહી. સંસ્થા વિશે બહુ જાણતો, એટલે દિમાગમાં એ વાત ક્લિયર થયેલી હતી કે રાષ્ટ્ર પુરુષ કોઈ છે આ દેશમાં હતા તો સરદાર હતા. રજવાડાના મંત્રી બનાવવામાં આવેલા. નહેરુજીની આઝાદીની લડતમાં દેશના શરૂઆતના દિવસોમાં ભૂમિકા ઉપર ક્યારેય કોઈ ઇનકાર ન કરી શકે. જે પણ લોકો કહેતા હોય, પણ એ ક્લિયર જ છે કે એ દિવસોમાં એ યુથ પ્રધાનમંત્રી, એમાં કોઈ ડાઉટ જ નથી. મારો સવાલ એ છે કે તમે અધિકારીઓને સવાલ પૂછો છો, સીએમને કેમ નથી પૂછતા? એટલે લોકો એ અપેક્ષા રાખતા હોય તો એ ટોનમાં નહીં જ પૂછવું. કારણ કે મુખ્યમંત્રી છે, મુખ્યમંત્રી માટેનો એક અલગ જ આદર હોવો જોઈએ, અને તમારા વાણી વર્તન માત્ર કેમેરા ઉપર નહીં, રિયલમાં પણ એ પ્રગટ થવો જ જોઈએ. સર, તમે ઘણીવાર સરકારની ટીકા કરતા હોય કે કોઈ એવી ન્યૂઝ એક્સપોઝ કર્યું હોય, તો ક્યારે મંત્રીનો કોઈ દિવસ ફોન આવ્યો છે કે ઠપકો આપ્યો છે કે આ ન્યૂઝ ના ચલાવતા કે સ્કીપ કરી દેજો? સ્વાભાવિક છે, ક્યારેક તમારી અને ભાભીની બોલાચાલી બી થતી હોય. સફેદ રૂમાલ પહેલાં કોણ દેખાડે? એ મારામાં કુદરતી એ આર્ટ પણ છે એને સમજાવવાની. મારા ગ્રુપમાં બધા આવી ગયા કે એમ કે મને ગમે તે હોય પણ ભાભીને પટાવી લે, સમજાવી લે, એ માની જાય. મેં ખોટું બી કર્યું હોય તો કદાચ હું એને ખોટું બોલીને સમજાવતો હોય તો કદાચ એને સમજ હશે જ કે મારી આગળ ખોટું બોલે, પણ જાણી જોઈને કન્વિન્સ થતી હોય એવું ડોળ કરી. અને રહી વાત હરસંઘવીની, તો મારા અનેક કાર્યક્રમો એ જે પણ લખતા હશે ને એ એમના દિમાગથી લખતા હશે. પણ અનેક કાર્યક્રમોમાં જ્યારે ગૃહ વિભાગની વાત હશે, તો જ્યારે પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા અને એમનું નામ બોલીને હું બોલ્યો છું, કદાચ ગણ્યા નથી પણ કદાચ એના કરતાં વધુ હરસંઘવી માટે બોલ્યો છું. કોંગ્રેસનો જન્મ આઝાદીના આંદોલનથી થયો. બિલકુલ. કોંગ્રેસ શાસન માટે નહોતી, આઝાદી આપવા માટે. કોંગ્રેસના એ જે નેતાઓ હતા એ વર્ષો સુધી રહ્યા વર્ષો સુધી, 60 થી 90 સુધી. ક્યારેય કોઈ કલ્પના નહોતું કરી શકતું બદલાયું. સીધી એમ તો તમારા ટેબલ ઉપર આવી જાય, તમારે ત્યાં આપવા આવ્યો છે, 100 અરજી કરે, 200 અરજી કરે, રોનક પટેલ મતદાર નથી, આ નથી, તે નથી, પેલો નથી, પદ્મશ્રી નથી, પેલાભાઈ નથી, અને પછી તમે એની સામે કોઈ એક્ટ નથી કરતા. આવું તો થોડું હતું હોય છે. અને એ નિયમમાં હતું કે નહીં મને ખબર નથી કે એક્ટ કરવું, પણ એ નિયમ ન હોય તો એ નિયમ તમે લાવતા નથી. કેમ નથી લાવતા ભાઈ? હું મતદાર છું કે નથી મારું ઇલેક્શન કમિશન નક્કી કરશે, હું નક્કી કરીશ. ત્રાહિત વ્યક્તિ ખોટી અરજી કરશે અને રોનક ટેન્શન રાખવાનું, લિંક જોવાની મારું નામ છે કે નહીં, આ પ્રક્રિયા ખોટી. તમારી સાથે જે લોકો કામ કરે છે, ઘણા લોકો વાત થાય ને તો કે યાર રોનકભાઈ જોડે કામ કરવું માણસ એવું કહેતા. ના, બહુ અઘરું છે. અઘરું બોગસ માણસ કહેતા હશે. ના, અઘરું છે કે છે, એ કહે છે કે યાર બહુ અઘરું છે એમની જોડે કામ કરવું. એ સાચા લોકો. એનું કારણ કહું કે હું દરેકમાં રોનકની તો અપેક્ષા ન રાખી શકું.
હું એક જ વાર થોડોક એટલે રિયલ એટલે અંદર શું કહેવાય મુદ્દા સિવાય પર્સનલી ફાધર વખતે જે મેં શો કર્યો થોડુંક દર્દ થતું ખોટું નહીં કરી મેકઅપ સ્પેશિયલી મેકઅપ લગાવીને ઊભો રહ્યો ને થોડુંક ખુશ આવું ના હોય આવો પ્રોફેશન થોડુંક થયું એ સિવાય ક્યારે મને જે પણ ભાવ આવ્યો છે એ નૈસર્ગિક ભાવ આવ્યો છે. પોલિટિક્સમાં જવાનું ક્યારે વિચાર આવ્યું કે આપણે જાતે જઈએ?